નવસારી શહેરમાં લુન્સીકુઈ મેદાનનું વેપારીકરણ ન કરવા તેમજ ફક્ત રમતગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે તે માટે નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર નવસારી મહાનગરપાલિકા ખાતે આપીને રજૂઆત કરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકા દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લુન્સીકુઈ મેદાનમાં તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જુદી જુદી રમતોનું નવસારી જિલ્લાના રમતગમત મંડળો તેમજ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવતા રહ્યા છે, પરંતુ આખા નવસારી શહેરમાં શહેરીજનો માટે રમવા માટેનું મેદાન એકનું એક જ છે, જે લુન્સીકુઈ મેદાન છે, જેમાં વિવિધ રમતોનું આયોજન થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહે તેમ છે। પરંતુ હાલમાં મેદાન માટે ટ્રેડફેર માટે ડોમ બંધાઈ રહ્યું છે, જે ખૂબ જ દુઃખદજનક બાબત છે। હમણાં શહેરમાં બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ રહી છે અને વેકેશન આવવાનું છે, ત્યારે શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ આ લુન્સીકુઈ મેદાનમાં વેકેશન દરમિયાન વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ રમે છે, ત્યારે આ મેદાનને હેન્ડીક્રાફ્ટ મેળા માટે ફાળવી દેતા તે નડતરરૂપ તથા અકસ્માત સર્જી શકે તેમ છે। તેમજ આ મેદાનના પારસી દાતાએ આ મેદાન રમતગમતની પ્રવૃત્તિઓ કરાવવા માટે દાનમાં આપ્યું હતું, જેથી આ મેદાન રમતગમત સિવાય અન્ય કાર્યક્રમોમાં ન ફાળવવા તેમજ રમત માટે જાળવવાની અરજી ભૂતકાળમાં નવસારી નગરપાલિકાને આપવામાં આવી હતી, જેના દ્વારા નવસારી નગરપાલિકાના સત્તાધીશોએ ખૂબ જ સરાહનીય કાર્ય નવસારી જનતા માટે કર્યું હતું અને રમતગમત અને સરકારી કાર્યક્રમો માટે જ ફાળવવાનો ઠરાવ પણ કર્યો હતો। તેથી નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ ઐતિહાસિક મેદાન ફક્ત રમતગમત પ્રવૃત્તિ માટે જ ફાળવવા માટે નવસારી મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નવસારી લુન્સીકુઈના મેદાનમાં હાલમાં હેન્ડીક્રાફ્ટ મેળા માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે। આ મહાનગરપાલિકાએ જે ભૂતકાળની અંદર નગરપાલિકામાં ઠરાવ થયેલો હતો કે આ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે મેદાન આપવું નહીં, માત્ર રમતગમતની પ્રવૃત્તિ જ આ મેદાનમાં કરવી, પરંતુ તે ઠરાવનો પણ ઉલ્લંઘન થયો છે। હવે વેકેશન પડવાની તૈયારીમાં છે, બાળકો માટે રમતગમતને જ્યાં એકમાત્ર મેદાન છે અને તમે જુઓ તો આ મેદાનની અંદર વેકેશનની અંદર સવારથી સાંજ સુધી સેંકડો બાળકો રમતા હોય છે। આ વર્ષે પુરાણ થયું તેને કારણે અને આ જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ થઈ તેને કારણે બાળકોને માટે વેકેશનમાં રમવાનું આ એકમાત્ર મેદાન પણ ચૂંટવાઈ જશે। આ સંજોગોની અંદર રમતગમત પ્રેમીઓ અને નવસારીના નગરજનોએ વિરોધ કરવા માટે આજે મહાનગરપાલિકામાં આવીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું, પરંતુ કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર નહીં હોવાથી વસાવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માગણી એટલી જ છે કે આવા કોઈપણ જાતના કોમર્શિયલ પ્રવૃત્તિ આ મેદાનની અંદર નહીં થાય અને બની શકે તો આ ડોમને હટાવીને અન્યત્ર બીજી બાજુ જગા ફાળવીને ત્યાં આગળ આવો કોઈ મેળો કરે તો યોગ્ય લાગશે। નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે આવો મેળો કરે છે અને તેને માટે જયશંકર પાર્ટી પ્લોટ સામે આવેલી નગરપાલિકાની ખુલ્લી જગ્યા વાપરવામાં આવે છે। તે જગ્યા એને માટે વધુ અનુકૂળ હોવા છતાં આ નગરપાલિકાએ આ ગ્રાઉન્ડની ઉપર જે રીતે આ ડોમ બનાવીને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે આપવામાં આવ્યું છે તેને માટે આ રમતગમત પ્રેમીઓ અને ક્ષુદ્ર નાગરિકો એનો સ્પષ્ટ વિરોધ કરે છે। જય શ્રી રામ। ખૂબ દુઃખ થાય છે જ્યારે લુન્સીકુઈના ઐતિહાસિક મેદાનની અંદર જ્યારે કોમર્શિયલ પ્રોજેક્ટ થાય છે, કારણ કે અમારું બાળપણ અને અમારા બાળકોનું બાળપણ એ બી લુન્સીકુઈની અંદર થતું હોય છે અને રમવાની ખૂબ મજા આવતી હોય છે અને જ્યારે આવી કોમર્શિયલ પ્રવૃત્તિ જ્યારે આવતી હોય છે ને બાળકોને રમવા માટે મળતું નહીં હોય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। હું પોતે પણ ગ્રાઉન્ડ પર ગયો હતો, દુનિયાભરના રોડા, ખીલા અને કાચના ટુકડાઓ ઘણા બધા હતા। રમવાની તો દૂરની વસ્તુ છે, ચાલવા માટે પણ જગ્યા રાખી નહીં મળે। એનડીસી તરફથી જ્યારે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું ક્રિકેટનું, ખૂબ જ સુંદર લીલુંછમ બનાવીને આપ્યું હતું અને પીચ બી એટલી શાનદાર જબરદસ્ત લાખોની પીચ બનાવી, આજે પીચ પર પણ માટી આવી ગઈ છે, રમવા માટે કશું જ નહીં મળે। હું એનએમસીને વિનંતી કરવા માંગુ છું કે માત્ર બાળકોને રમવા માટે મેદાન તમે ફાળવો, આજે ઔદ્યોગિક ક્રાંતિ તમે લાવવા માંગો છો મેદાન એ તમે બંધ કરો અને હવે વેકેશન પડવાનું છે તો ખુલ્લું ક્યારે મૂકશો તેના માટે પણ આપને આવેદન આપવામાં આવે છે કે તમે મહેરબાની કરીને બાળકોને રમવા માટે તમે પ્લેટફોર્મ તમે પૂરું પાડો, લુન્સીકુઈને રમવા માટે જ માત્ર ડેવલપ કરો અને આ જે બહારના વ્યવસાયિક તમે લાવો છો તેને તદ્દન તમે બંધ કરો। બસ એટલી તમારી રજૂઆત છે, બીજી અમારી કોઈ માંગ અમારી અન્ય છે નહીં। આજરોજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડ
ના ઉપયોગ બાબતે કેટલીક તેમની રજૂઆતો હતી, જેના અનુસંધાને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવેદનપત્ર આપેલું છે. એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય પગલાં લેવામાં આવશે. કઈ રીતના આજે કામ ચાલી રહ્યું છે, શું કહેશો? અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટની જે કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને જે સ્પોર્ટ્સની જે એક્ટિવિટી કરવાની છે અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરીકે જેનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે એવું કોઈ અન્ય કોઈ કોમર્શિયલ અથવા અન્ય રીતે કોઈ વપરાશ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ તેમ છતાં જે એસોસિએશન દ્વારા જે તેમની જે લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોગ્ય જરૂરી તમામ તકેદારી તેમજ પગલાઓ લેવામાં આવશે. આદિમેળો આવી રહ્યો છે, બંધ થશે અત્યારે? એ બાબતે અત્યારે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને અમે યોગ્ય વિચારણા કરીશું. માટીઓ જે નાખવામાં આવી છે, કોન્ક્રીટ ને બધી મિક્સ છે, બાળકો રમે તો વાગે તેવી સંભાવના છે, શું? ના, એમાં જે ખાસ કરીને જે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું છે એ ગ્રાઉન્ડ એની યોગ્ય રીતે ડેવલપમેન્ટ થાય તે દિશામાં તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જ્યાં માટી પુરાવાનો જે ઇસ્યુ છે એ પણ યોગ્ય રીતે જરૂરી ચેક કરી લેવામાં આવશે અને એની ઉપર હજુ યેલો સોઇલથી પ્રોપર અર્થવર્ક થાય એ રીતે કામગીરી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.